રામાયણ છે ને, રામાયણ છે કઈ જુદી, દુનિયા ચિત્રી નાખી જુદી. હમણાં એક મોબાઈલમાં વિડીયો આવ્યો તો સરસ, જો તમે કદાચ સાંભળ્યો હોય તો, દશેરા નદી રાવણનો જે વિડીયો હતો ને, એમાં બાપુ એ રાવણ જે બન્યો હતો ને એનું પૂતળું હતું અને એને હળગાવવાનો હતો. અને રાવણ બાપુ જે પૂતળું હતું ને એને રાવણનો વે પહેર્યો હતો ટૂંકમાં. અને એક કોઈક રાજકારણ જેવો ભાઈ હતો, ધોતીને જબોન માથે ટોપીને એવું પહેરીને આવ્યો હતો, આમ હળગતું બાણ લઈને રાવણને હળગાવવા. એટલે ઈ જે રાવણ બન્યો હતો ને, ઈ એને કહે કે એ મૂરખ, તું મને હળગાવાયો, તું હું મને હળગાવી છે? ઈ કે હું સીતાજીને લઈ ગયો તો એ વાત પાકી છે, એ મારી ભૂલ છે. પણ સીતાજીને લઈ ગયા પછી મેં સીતાજીને કારાગૃહમાં નથી પૂર્યા, મારા મહેલમાં નથી લઈ ગયો. મેં એને સારામાં સારી પર્ણ કુટીમાં રાખ્યા હતા. અને આ તમે કે આ બિંદાસ કે દીકરીઓ બહેનોની શેડતી કરે, એ મારા દીકરા કે ખૂંટિયા રખડે એમ રખડે, એને નથી દેખાતું, ઈ નથી દેખાતું. અને ઈ કે મેં શિવની ભક્તિ કરી એટલે ત્યાં કરી છે, તું મને હળગાવાયો. મારી પાસે સંપત્તિ હતી એટલે તારી પાસે છે, તું મને હળગાવાયો. રામને લંકા સુધી થકો કરાવ્યો, તારા ઘર સુધી થકો તો કરાય, પછી આવજે હળગાવા. અરે બાપુ વિડીયો તમને કહું, આપણને હબાકા આવે એવો વિડીયો બનાવ્યો. અને મને 12 મહિના મારા નામનો કે તમે પૂતળું બનાવીને હળગાવો છો, તમે શું માનો છો? હળગાવ્યા જેવા. અને વાતે સાચી છે. ભલા મને અત્યારે આપણે આ દાખલા જોઈએ દુનિયામાં, આપણને એમ થાય કે કોઈક નાનું ઘર હોય, એની દીકરી હોય બાપુ, ગમે એ ઉપાડી જાય મારી નાખે, કટકા કરીને નાખી દે, કોઈ ધણી નથી. તમે જોવો તો ખરા, કોની પાસે જઈને આ પીડાની વાત કરી? અરે મારી દીકરી મને વાલી હોય તો હામલાની દીકરી બાપુ એને વાલી ન હોય? કાંઈક તો બાપુ ઈશ્વરનો કંઈક ડર હોવો જોઈએ ને. ઉપયોગ ન થાય તો કંઈ નહીં, કમસે કમ નડવાનું તો બંધ કરાય ને આપણે. બહુ બાપુ જીવન જીવવાની મજા આવે એવું છે. પણ મને એમ થાય કે, મને તો એમ કે ઓલા એક ભાઈ કહેતા હતા વિડીયામાં જ, એ કે મુસલમાન હિન્દુને મારી નાખશે, હિન્દુ. મને તો એમ થાય કે હિન્દુને જ મારી નાખવાના, માલપા મરી જવાના, કોઈ નહીં બીજા મારે, આપણા જ આપણને મારવાના. રામાયણ છે, રામાયણ. તમને એક દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું. રામાયણ કહે છે ને, સીતાજી બાપુ સતી હતા, મિથિલા નરેશની દીકરી. બાપુ રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ નો આ દુનિયામાં પડે. એને બાપુ કેવી રીતે ઉપાડી ગયો છે? એ આપણને શાન કરી છે કે બાપુ આ બેઠા છે ને, આપણને બધાને લક્ષ્મણ રેખા તો હોય જ. બાપને, દીકરાને, માને, વહુને, પત્નીને બધાને લક્ષ્મણ રેખા હોય. એ લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. આ રામચંદ્ર પરમાત્મા ઓલું હરણ આવ્યું ને હરણને મારવા ગયા, એ કે હોનાનું હણ હતું. હવે હું એમ કહું છું કે અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય ને તો આપણે ન માની, આપણે દેખ હોનાના ધણિયા નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા હોય. પણ સંતો કહે છે કે જે મોહની વાંહે પડે ને એનું ઘરનું વાંહે પતન જ થાય. બાપુ મોહ વાંહે પડવાની જરૂર નથી બહુ. બાકી બાપુ આ દુનિયામાં કોઈ કંઈ હારે બંધાવાનું નથી. ભજન છે ને એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી જય ભગવાન. માણા જન્મે દીદી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં વાતમાં, વચ્ચે ખોટા ઉપાડા લેવાના છે. એટલા જ માટે સવારામ બાપા કહે છે, બાપુ એક વાણીની 2 કડી કરીને પછી વસંતભાઈને આપણે સાંભળવા છે. સવારામ બાપા કહે છે, ચુકતી કરીને જોવા હાલી મારા સદગુરુજી બતાવી મને શાન. અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું. આ દેહની મેં હમણાં કીધું ને, બધા હોની નાચ ચાલીને બેઠા છે, પણ આ દેહની દશા મટી જાય ને, દરબાર મટી જાય, કોળી મટી જાય, રજપૂત મટી જાય, પછીની વાત. કારણ કે આપણી ગત ગંગા છે, જેસલ તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હુરમભાઈ, બધા ઘણા બધા આપણા ગતના ગોઠી હતા ને. એમાં ઊંચ ને નીચ ને બધા બધી જ્ઞાતિના હતા, અમીર ને ગરીબ ને બૈરા ને આદમી ને બધાય હતા. પણ બલિરાજા વખતે બાપુ તિરાડ પડીને બધું બંધ કર્યું. આ રામદેવજી બાપાને એટલે જ આ દુનિયામાં આવવું પડ્યું. રામદેવજી બાપાનું બાપુ કામ જ 108 જેવું છે. 108 ને તમે ફોન કરો ને 15-20 મિનિટમાં આવી જાય ને. માને હવારે નાળિયેર માનો ને બાપુ બપોર ફડાકો થાય, લખી લેજો. એવો જીવતો જાગતો બાપુ છે અત્યારનો આ દેવ. હા, રામદેવજી બાપાની. અને તમે જો પોતાના નથી સમજી ગયા, ઇતિહાસ તો જાણતા હોય ને બધા.
રામદેવજી બાપા આ વી આવ્યા શું કામ પોતાના નો સમજી ગયા એટલે આવતા રહ્યા. આ ધરતી કેટલી પવિત્ર, મીરા ક્યાં જન્મ્યા, ક્યાં વી આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા આવ્યા, ક્યાં વી આવ્યા. ઈ ધરતીમાં આપણે જન્મ્યા છીએ. જો આપણને એનો પાવર ન હોય તો ભલા મને શું આપણો આંટો થયો એવું નથી લાગતું. એટલે સવારે આમ કહે છે દેહની દશા મટી જાય પછી જ બાપુ સમજાય. બાકી કોક ગાળ દે અને હું જો ગાળ ન ખાઈ શકું તો સમજી લેજો હજી મારો ભજનમાં મારું પગથિયું છે જ નહીં. સવારામ બાપાએ બાપુ ઘણી વાત કરી. ગગન મંડળમાં ચડીને ગોત બાપુ આમાં નક્કી કરવાનું છે. આ સાંડલા આ શું કામ કરે, વાહામ કરે ન હાલે. સાંડલા કરવાનું આ ચાલુ કર્યું, ગાલે કરે તો હાલે, નો હાલે. સંતોની પાસે બેહો તો જ બાપુ આ માણાનું ભાન થાય એવું છે, બાકી ભાન જ નથી થાય એવું. ગગન મંડળમાં બાપુ તમારે વાડીએ જવું હોય, બહાર ગામ જવું હોય, વાહન લેવું હોય, મંદિર બનાવવું હોય, ઘર બનાવ, આમાંથી બાપુ બધું નક્કી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. બાપુ શરીરની રચના કરી છે ને ઈશ્વરે, એ આપણે બહાર જ આંટા મારવા રહ્યા, અંદર કોઈ જોયું જ નહીં. આ આંખું ભગવાને બે આપી છે, લ્યો એક આંખેથી જોવો ને તો એક જ દેખાય ને બે આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો જેવું નથી સરસ બનાવ્યું ને કે હાઈવે માથે આપણે આમ હાલ્યા હોય તો એક ખટારો હાલ્યો હોય તો બે નો દેખાય. ફળીમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. જેવી રચના કેવી કરી છે, પણ અહીંયા આપણે જોતા જ નથી. બે વ્હીલનું વાહન હોય, સાયકલ હોય, મોટરસાયકલ હોય, ઘોડી ચડાવવી પડે ને ઊભું રાખ્યું દે. આપણું બે જ વ્હીલનું વાહન છે ને ઘોડી ચડાવવી પડે, ગમે ત્યાં ઊભું રહે ને તોય કે દ્વારકા જવું ને મથુરા જવું, રણું જવું, એટલે પણ શું અહીંયા છે તારી પાસે બધું છે, શું લેવા જવું છે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જાય, પછી કરવું પડે નહીં કાંઈ માલિકો. એક મંદિરમાં જાઓ ને, મંદિરમાં બે હાથ જોડો ને મૂર્તિ સામે તો તમારી આંખો બંધ થઈ જાય. એ મૂર્તિ હોત એમ કે કાંઈ તે મને બેર્યો, હું તને શું દઉં, માલકોર જો માલકોર એમાં બધું છે. તોય નથી આપણને હોજ પડતી. પછી તો આ બધી મન મનાવવાની વાતો છે. ઘણા નથી કહેતા ગંગાજીમાં નાહી લઈશું એટલે કે પાપ બધા બળી જાય છે. તો ગંગાને કાંઠે રહેતા છે, રોજ નહીં થૂપકા દેતા એમ પાપ બળી જાય. અરે બધું સમજવા જેવું છે ભલા. પણ મને એમ થાય બાપુ અવતાર આપણને મળ્યો છે ને એમાંય બાપુ સારા સમયમાં મળ્યો છે. અત્યારે કાંઈ ઘટતું નથી, કારણ કે આપણો શેઠો નથી એટલે આપણે રોઈએ છીએ. કારણ કે આમાં શેઠાની બળદને ખબર પડે, બોલો માણસ નથી ખબર પડતી. પૈસા રોજે રોજ ઢળી આવે, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. ગણવાનું છે એ ગણો, પૈસા કોઈ નહીં ભેગા આપે. ગંગા સતી બાપુ વાણીમાં કહે છે 21,600 શ્વાસા. બાપુ બહુ ઉતરવાની જરૂર છે સંતના શરણે. જોકે અહીં તો મને ખબર છે, હરિસિંહ બાપુ ભેગું બેઠો છું એટલે મને ખ્યાલ છે અહીં તો બધા અનુભવી છે, એટલે મજા આવે. અનુભવી હોય ને ત્યાં જ મજા આવે. બાકી તો અમને એમ થાય દોણામ જાય છે. બાકી તો ક્યાંક ક્યાંક તો અમને દાડીએ રાખે અને પૈસા ભેગા કરીને ગાયોનું ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવો છે. ગાયોના ઘાસચારા હાટું કરો. અમે આખી દુનિયા પાસે ભીખ માગવી, લાખ 2 લાખ ભેગા કરી દેવી અને 10,000નું ખડ નાખે ને મારા દીકરા બધા પૈસે જલસા કરે. પછી એ ખબર પડે કે મારા દીકરા અમને દાડીએ રાખે. આપણને એમ કે ગાયું માટે છે, ઓછું કરો, કંઈ ગાયું માટે ઓછું કરો, અને બધા ઈ ઠહડી જાય. આ પછી એમ કે વરસાદ તો જો લોહી પીજો, વરસાદ તમે જેટલું લોહી પીધું દુનિયાનું એ તો જોવો. જો તો તાર ન આવ્યો, અત્યારે બધું તૈયાર થયું તા મીડો ખાબક વાળ્યો દો, લ્યો તમારી બહાદુરી બળ હોય તો ઉભો રાખો, લ્યો. અરે માગ્યા વરસાદ વરસતા હતા બાપુ, અત્યારે કોઈ દી હોય વરસાદ તોય હજી આપણને આંખ નથી ઉગડતી કે આપણે છે પાછા ઓલા વીડિયામાં જો ખેડૂતની મહેનત બધી પાણીમાં જઈ. સારું કહેવાય. ઓલા નથી ખબર કે દીકરા તમે કેટલા હારા છો. અરે કાંઈક બાપુ આપણે સુધરવાની જરૂર છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે? મેં કહ્યું તું હું બે ડફોળ છીએ, આપણે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. હજી તો આવા સંશોધન કરે છે, બોલો સુધરવું છે અને સતયુગ જોતો છે. અરે હું મારી બેન હાલ્યા જતા હોય તો કોઈની તાકાત છે કે બે ભાઈ બેન હાલ્યા જતા લાગે આ વિચાર છે? દ્રષ્ટિ નથી, વિચાર નથી બાપુ, ત્યાં સુધી તમારામાં મારામાં કોઈ દી સતયુગ ન આવે. રામ ખોરાક ખોટો, વિચાર ખોટા, બોલવાનું ખોટું, દ્રષ્ટિ ખોટી, અને આમાં ખોટું ચાલે લ્યો. અમે હાવ નકરું હા શું કર્યું, તમારા છોકરા ભૂખ્યા રહે. હું તો પ્રોગ્રામમાં જઉં અહીંયા કહું ભાઈ આજે હું બોલું છું બધું સાચે સાચું છે એવું નથી હો.
આમાં તો જેટલું ખોટું આવશે હવે કઈ વિડીયો ન બનાવીને મોકલતા, કારણ કે આ તો રામ વનમાં ગયા હતા તો આ બધા કહે છે ભાઈ કે આપણે નથી પડ્યા જ્યાં હતા જ્યાં હોય કે ન જ્યાં હોય બધા કહે છે, એટલે હું કહું છું બાકી બાપુ આનંદ કરી લેવાનો, મજા કરી લેવાની, બાકી કાંઈ છે જ નહીં. જીવવાનું મળ્યું છે ને આનંદ કરી લો, મોજ કરી લો, બાકી મરી જવાનું છે વાત. તમે જો તમારો મારો જન્મ થયા પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય, ઘોડિયાન ખોયાન ગોદડાન કપડાન આન તેને બધી તૈયારી માએ કરી રાખી હોય ને કે મને ભગવાન કંઈક સંતાન આપશે, બધી તૈયારી માએ કરી હોય. અને 60 80 100 વર્ષ જીવો મરી જાવ ને તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય. એટલે ગંગા સતીએ કીધું કે 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જુઓ બધા. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. શ્વાસા અરે તમારી સુરતા લાગી જાય ને એ ભજન, બાકી ક્યાંય રાગડા તાણવાની આંટા મારવાની જરૂર જ નથી. રામ સુરતા અને શબ્દનું મિલન. બાપુ સવારામ બાપાએ તો ઉઘાડી વાત કરી ભલામણા, પણ હવે આમાં ક્યાં જઈને કેવું, કોને કેવું? હિમાલયમાં ગુલ્ફીની દુકાન નાખો તો બાપુ કેટલી ખપે? એમાં આવી જગ્યાએ છે તો કઈ કઈ સાંભળે ભાઈ. સિટીમાં જાઓ તો કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલા ખોટા ઉજાગરા કરે. લ્યો હારું આને શું સમજાવો? એટલે એકચ્યુઅલી ના દીકરાઓ મરી તો તમે જજો ને, આના સિવાય તમારો પાર નથી આવવાનો. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે ને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. એમ એટલા માટે કહું છું કે આ સારી જનેતા હોય તો જ સારા સંતાન થાય અને તો જ બાપુ સંસ્કાર ઉતરે. હું તો એમ કહું છું કે માં જેવા ધારે એવા દીકરા દીકરીઓ આજે કરી શકે, ન કરી શકે ખોટી વાત છે. પણ હવે માને જો ન પડી હોય તો પછી સંતાન એવા જ થવાના. માને પાવર હોવો જોઈએ. માને તમે છત્રપતિ શિવાજી મહારાજની વાત આખી દુનિયા જાણે છે. તમે વિચાર કરો કે જીજાબાઈના ઉદરમાં શિવો હોય અને બાપુ રામાયણની ગીતા ઓગાળીને પાઈ દે. એ માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, આપને ટેકો દેવું થાય, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, એવી ખુમારી માને જોઈ ભલા મને. પણ મેં હમણાં કીધું એમ હવે જો માં જ બાપુ માના ઠેકાણા ન હોય, 10,000ની હાડી હોય, ખંભે પડી હોય, બોલો. અને મેં કીધું એમ આવડો વાંય સોટલો હોય, હારા આદમીના શેડા નો હમાય એટલો રૂમાલ માથે ઢાંક્યો હોય. તડકો બહુ પડે, તડકો. તડકાની માં આ 10,000ની હાડી હોય તો તારી ને તારા માવતરની હાથ પેઢીઓનું નામ ઉજળું થાય. સંસ્કાર બાપુ જો બજારમાં મળતા હોત તો આ પૈસા વાળા આપણા હાટું વધવા જ ન દે. રામ સંસ્કાર તો માના ધાવણ માંથી મળે બાપુ. એક જંગલના રખડતા હરણા ને કવિ કોક પૂછે છે કે હરણાને એમ કહે છે કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો? એ હરણાનું બચ્ચું કહે છે કવિરાજ તમારે સાંભળવું છે, અમે આટલું કેવી રીતે દોડી શકીએ? તો કે હા. અને બચ્ચું બોલ્યું હતું કે અમે અમારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારી માના ધાવણની શેડી એક મારા મોઢામાં પડી જાય ને પાણી પથા ઘોડા મૂકી દેજે ને આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. આવી માની ખુમારી જોઈ ભલા માના. ટોટીએ ધાવે શિવાજી થાય. માના ધાવણની ખુમારી હોય બાપુ. માને એવી ખબર હોવી જોઈએ કે મારો દીકરો કેવો થાય.